નમસ્કાર દોસ્તો, વીબી ન્યૂઝ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ। ધોળીધજા ડેમ ભરશિયાળે ઓવરફ્લો થતાં લાખો લીટર પાણીનો વેડફાટ। સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારો તેમજ આસપાસના ગામોને પાણી પૂરું પાડતો ધોળીધજા ડેમ ભરશિયાળે ઓવરફ્લો થતાં પાણીનો વેડફાટ થયો હતો। ધ્રાંગધ્રામાં વીજ લાઇન નાખવા સામે 7 ગામના ખેડૂતોની સોશિયલ મીડિયામાં વિરોધ। રાજ્યમાં પાવરગ્રીડ કંપની દ્વારા વીજ પોલ અને વીજ લાઇન નાખવાની કામગીરી જ્યાં પણ શરૂ કરી હતી ત્યાં વારંવાર ખેડૂતો અને ખાનગી કંપનીના કર્મચારીઓ વચ્ચે વળતર અંગે ઘર્ષણ થવાના બનાવો બની રહ્યા છે। ત્યારે વધુ એક વીજ લાઇન નાખવાની કામગીરીને મંજૂરી મળતા ધ્રાંગધ્રા તાલુકાના 7 ગામોના ખેડૂતોએ સોશિયલ મીડિયા પર વિરોધ કરવા ઝુંબેશ શરૂ કરી છે। પૈસાની લાલચમાં સાધુએ બેંક ખાતા ભાડે આપી યુવાનોને પણ રવાડે ચડાવ્યા હતા। જૂનાગઢ જિલ્લામાં મ્યુલ એકાઉન્ટના 9 ગુનામાં અત્યાર સુધીમાં 17 શખ્સની ધરપકડ થઈ છે। કેરાડામાં ગૌશાળાનું સંચાલન કરતા સાધુએ પૈસાની લાલચમાં બેંક ખાતા ભાડે આપી અન્ય યુવાનોને પણ ખાતા ભાડે આપવાના રવાડે ચડાવ્યા હતા, જેનું ખાતાધારકને 5 થી 25 હજાર ભાડું ચૂકવવામાં આવતું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું। જેતપુરમાં ₹200ની ઉઘરાણીના મામલે ગળું કાપી મિત્રની હત્યા કરી લાશ ફેંકી દીધી। અહીંના નવાગઢ વિસ્તારમાં માત્ર ₹200ની ઉઘરાણી બાબતે ઉત્તર પ્રદેશના 2 શ્રમિક વચ્ચે બોલાચાલી થતાં એક શ્રમિકે સંજય શ્રીરામ કબીરદારના ગળા પર છરીથી હુમલો કરી હત્યા નિપજાવ્યા બાદ તેના મિત્ર આરોપીએ તેના સાગરીતો સાથે મળી બાઇક પર લાશને રાખી કેનાલ નજીક ફેંકી દેતા અરેરાટી વ્યાપી ગઈ છે। આ બનાવમાં 2ની ધરપકડ થઈ છે। ખેડા જિલ્લામાં અકસ્માતના 5 બનાવમાં 10ને ઈજા, 2ના મોત। ખેડા જિલ્લામાં જુદા જુદા સ્થળે અકસ્માતના 5 બનાવો બન્યા હતા, જેમાં 2 બાઇક ચાલકનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું, જ્યારે 2 રિક્ષાઓ પલટી ખાઈ જતા તેમાં બેઠેલા મુસાફરો તેમજ રિક્ષા ચાલકને ઈજા થઈ હતી। આ બનાવ અંગે જે તે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। અડાસ ગામ પાસેથી ચાઇનીઝ દોરીના 528 ફિરકા સાથે એક શખ્સ ઝડપાયો। નેશનલ હાઇવે નંબર 8 ઉપર આવેલ આણંદ તાલુકાના અડાસ ગામની હોટેલ નજીક વાસદ પોલીસે વોચ ગોઠવીને ચાઇનીઝ દોરીની ડિલિવરી આપવા આવેલ આણંદના એક શખ્સને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના 528 નંગ ફિરકા સાથે ઝડપી પાડ્યો હતો। પોલીસે કુલ 2 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। ભાવનગર પાલિતાણા રૂટ ઉપર એક્સ્ટ્રા બસ દોડાવવા એસટી તંત્રનું આયોજન। ભાવનગર ટર્મિનસ સ્ટેશન યાર્ડમાં પિટ લાઇનનું કામ શરૂ કરવામાં આવતા પાલિતાણા, બોટાદ, સુરેન્દ્રનગરની ટ્રેનોને દોઢ માસ માટે કેન્સલ કરી દેવામાં આવી છે, જેના કારણે મુસાફરોની મજબૂરીનો ગેરલાભ ઉઠાવી ખાનગી વાહન ચાલકોએ ઉઘાડી લૂંટ શરૂ કરી દીધી છે, જેને કાબૂમાં રાખવા એસટી તંત્ર દ્વારા પાલિતાણા અને બોટાદ રૂટ ઉપર વધારાની બસો દોડાવવા આયોજન કરાઈ રહ્યું છે। મોદજ ગામના અમરાપુરાની પરિણીતાએ ફાંસો ખાઈ આપઘાત કરતા સાસરિયા સામે ફરિયાદ। મહેમદાબાદ તાલુકાના મોદજ ગામના અમરાપુરાની પરિણીતાએ પારિવારિક ત્રાસના કારણે ગળે ફાંસો ખાઈ લઈને જીવન ટૂંકાવી લીધું હતું। આ બનાવ અંગે પરિણીતાના પિહરિયાએ મહેમદાબાદ પોલીસ સ્ટેશનમાં 5 સાસરિયા વિરુદ્ધ 5 ફરિયાદ નોંધાવતા પોલીસે આપઘાતના દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી। થાનના ભડુલા વિસ્તારમાં ચેકિંગ ગયેલા નાયબ મામલતદાર અને ટીમ પર હુમલો। સુરેન્દ્રનગર થાન તાલુકાના ભડુલા વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજના ખનન મામલે ચેકિંગ કરવા ગયેલા નાયબ મામલતદાર અને ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે, જે અંગે ભોગ બનેલા નાયબ મામલતદારે થાન પોલીસ મથકે 6 ભૂમાફિયા સામે ફરજમાં રૂકાવટ અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પડધરીના નાનાવડા ગામે ગૌશાળામાં ક્રસ્ટી પર હુમલો કરી 2.9 લાખની લૂંટ। રાજકોટ પડધરીના નાનાવડા ગામે આવેલી દાતાર ગૌશાળામાં ગઈકાલે રાત્રે ત્રાટકેલા બુકાનીધારી લૂંટારુઓ ટ્રસ્ટી જયંતિભાઈ ઉર્ફે હસુબાપુ કુરજીભાઈ ઠુમ્મર, ઉંમર 62 વર્ષ ઉપર હુમલો કરી ₹2.9 લાખની મત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। પડધરી પોલીસ સાથે એલસીબીએ પણ તપાસમાં ઝંપલાવ્યું છે, જોકે આજ સાંજ સુધી કોઈ ફળદાયી માહિતી મળી નથી। ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા 60 ફૂટ ઊંડા કૂવામાં ગરકાવ પિતા પુત્રીને જહેમત પછી બહાર કાઢાયા। અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા 60 ફૂટ ઊંડા કૂવામાં પુત્રીનો પગ લપસેતા ગરકાવ થઈ હતી। તેને બચાવવા પિતાએ પણ છલાંગ મારી હતી। ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમે 1 કલાકથી વધુ જહેમત પછી બંનેને બહાર કાઢી સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી આપ્યા હતા। છોટાઉદેપુરમાં વાવણી ટાણે ખાતરના ધાંધિયા। ડેપો પર ખેડૂતો લાંબી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। છોટાઉદેપુરમાં ખાતરની અછત સર્જાતા ખેડૂતો અટવાયા છે। જિલ્લાના ખાતર ડેપો ખાતે યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતો વહેલી સવારથી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। અમદાવાદ એરપોર્ટ પર જેટ ફ્યુલ ચોરીનું રેકેટ પકડાયું। ટેન્કર પંચર કરીને એટીએફને કાઢતા 3ની ધરપકડ।
અમદાવાદ એરપોર્ટ નજીકથી એવિએશન ટર્બાઇન ફ્યુલની ચોરીનું મોટું રેકેટ સામે આવ્યું છે. બાતમીના આધારે દરોડા પાડીને 780 લીટર ચોરીના એટીએફ સાથે 2 મુખ્ય આરોપીઓ સહિત કુલ 3ની ધરપકડ કરી છે. આરોપીઓ કાર્ગો ડેપો પાછળ ખુલ્લા મેદાનમાં ટેન્કરને પંચર કરીને ચોરી કરતા હતા. મેઘાણીનગર પોલીસે ગુનો નોંધી સમગ્ર રેકેટ, અન્ય સંડોવણીઓ અને ચોરીના વેચાણ અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. મહીસાગરની સુકા ટીમમાં પ્રાથમિક શાળાના આચાર્ય ખુદ લેટ લતીફ, ગ્રામજનોએ તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો. મહીસાગર જિલ્લાના કોઠંબા તાલુકાના બોર ગામની સુકા ટીમ્બા પ્રાથમિક શાળામાં આજે શિક્ષણ કાર્યને અસર કરતી ગંભીર બેદરકારી સામે આવી છે. શાળાના આચાર્ય નિયત સમયે શાળાએ ન આવતા અને શાળાની ચાવી તેમની પાસે હોવાથી શાળા સમયસર ન ખોલતા રોષે ભરાયેલા ગ્રામજનોએ અને વાલીઓએ શાળાને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો. સુરતમાં હચમચાવતી ઘટના, માતા બાદ પિતા પણ ઘર છોડી જતા સ્યુસાઇડ નોટ લખી વિદ્યાર્થિનીનો આપઘાત. સુરતના વરાછા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. માતાના ઘર છોડ્યા બાદ પિતા પણ અચાનક ઘર છોડીને ચાલ્યા જતા 16 વર્ષની વિદ્યાર્થિનીએ આઘાતમાં આવીને તાપી નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવી લીધું હતું. આપઘાત પહેલા તેણે લખેલી એક સ્યુસાઇડ નોટ મળી છે. યુવતીને સોશિયલ મીડિયા પર મેસેજ કર્યો હોય તેની અદાવતે યુવક પર હુમલો. વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા યુવકે સોશિયલ મીડિયા પરથી એક યુવતીને મેસેજ કર્યો હતો. ત્યારે તેની અદાવતે રાખીને આ યુવતીના પતિએ યુવકને મળવા માટે બોલાવ્યા બાદ ઢોર માર માર્યો હતો. ત્યારબાદ ધારદાર હથિયારથી હુમલો કરતા યુવક જીવ બચાવવા તેના ઘરે ભાગી ગયો હતો. હુમલાખોરોએ તેનો પીછો કર્યો હતો, પરંતુ તેઓ ઘરે પહોંચી જતા પરત જતા રહ્યા હતા. યુવકે ગોરા પોલીસ સ્ટેશનના ફરિયાદ નોંધાવતા 3 હુમલાખોર વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે. 31મી પહેલા બગોદરા હાઇવે પરથી સંતરાની આડમાં ઘુસાડાતો 48 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 2ની ધરપકડ. 31મી ડિસેમ્બરની ઉજવણી પૂર્વે રાજ્યમાં દારૂની રેલમછેલ રોકવા પોલીસ તંત્ર એક્શન મોડમાં છે. ત્યારે અમદાવાદ ગ્રામ્યના બગોદરા પોલીસે એક મોટી સફળતા મેળવી છે. અમદાવાદ રાજકોટ હાઇવે પર બગોદરા ટોલટેક્સ નજીક વાહન ચેકિંગ દરમિયાન પોલીસે સંતરાના કેરેટની આડમાં લઈ જવાતા લાખો રૂપિયાના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બુટલેગરોની કારસાજીનો પર્દાફાશ કર્યો છે. અમરેલીના બગસરા નજીક બેકાબુ કાર ઝાડ સાથે ભટકાતા પલટી, 3 લોકોના મોત, 1 ઇજાગ્રસ્ત. અમરેલી જિલ્લાના બગસરા નજીક બુધવારે એક ગમખાવ અકસ્માત સર્જાયો છે. બગસરાના હડાળા અને ડેરી પીપરિયા ગામ વચ્ચે એક 4વ્હીલ કાર રોડ ઉપરથી નીચે ઉતરી જતા આ ભયંકર દુર્ઘટના થઈ હતી, જેમાં 3 લોકોના મોત નીપજ્યા છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. અમદાવાદમાં જમાઈની ખબર કાઢવા જતા દંપતીને ડમ્પરે કચડ્યું, કંપારી છૂટી જાય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અમદાવાદના વાળીનાથ ચોક નજીક ડમ્પર અને એક્ટિવા વચ્ચે ગમખાવ અકસ્માત થયો હતો, જેમાં જમાઈની ખબર કાઢવા જઈ રહેલા દંપતી પૈકી પત્નીનું માથું છુંદાઈ જવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ કરુણ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. વડોદરામાં સમા તળાવ પાસે મોડી રાત્રે અકસ્માત, બાઇક સ્લીપ થતાં માથાના ભાગે ગંભીર ઈજા થતાં એક સગીરનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. મોરબીમાં કરુણાંતિકા, દ્વારકાધીશના દર્શને જતા બનાસકાંઠાના 5 પદયાત્રીઓને ડમ્પરે કચડ્યા, 4ના મોત. દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશના દર્શનાર્થે જઈ રહેલા પદયાત્રીઓને બુધવારે વહેલી સવારે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત મોરબી નજીક હાઇવે પર સર્જાયો હતો, જ્યાં પૂરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે 5 પદયાત્રીઓને અડફેટે લીધા હતા, જેમાંથી 4ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અને 1ની સ્થિતિ ગંભીર છે. ગોધરા કૃષિ સહાય પેકેજમાં અન્યાયનો સૂર, સરપંચોએ કલેક્ટરને આવેદનપત્ર સોંપી ખેડૂતો માટે ન્યાયની માંગ. ગોધરા જિલ્લાના ગોધરા તાલુકામાં કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકસાન બાદ જાહેર કરાયેલું કૃષિ સહાય પેકેજ ખેડૂતો માટે અપૂરતું સાબિત થતાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ગોધરા તાલુકાના વિવિધ ગામોના સરપંચોએ એકત્ર થઈને આ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી વાસ્તવિક નુકસાન મુજબ વળતર આપવાની માંગ કરી છે. વડોદરામાં 38 બ્રિજોના સેફટી ઓડિટ બાદ તાત્કાલિક મરામત કામગીરી શરૂ. વડોદરા શહેરના રેલવે, રિવર અને ફ્લાયઓવર બ્રિજોના સેફટી ઓડિટ બાદ 38 બ્રિજોના મેન્ટેનન્સ માટે ₹21 કરોડનો અંદાજ તૈયાર થયો છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકારના આદેશ મુજબ શહેરના મહત્વના બ્રિજ પર કલમ 67(3)કની તાત્કાલિક મરામત કામગીરી શરૂ કરાઈ છે. ભરૂચ રેલવે સ્ટેશન પર ફૂટઓવર બ્રિજના અભાવે મુસાફરો મુશ્કેલીમાં. ભરૂચ રેલવે સ્ટેશન પર ચાલી રહેલી રેનોવેશન કામગીરીના ભાગરૂપે સ્ટેશનના એક છેડાથી બીજા છેડા સુધી જવા માટેનો ઓવરબ્રિજ વર્ષો જૂનો અને જર્જરિત હોવાથી નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 2 વર્ષ અગાઉ આ બ્રિજ તોડી પાડવામાં આવ્યો હતો.
જામનગરમાં બેકાળજીપૂર્વક કાર ચલાવવા બાબતે 2 પાડોશીઓ વચ્ચે તકરાર. યુવાન પર 4 પાડોશીએ હુમલો કરી માથું ફોડી નાખ્યાની અને તેને છોડાવવા માટે વચ્ચે પડેલી માતા અને કાકી કે જે બંને મહિલાઓને પણ માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.